વિદ્યાર્થી મિત્રો, પ્રથમ લેક્ચરમાં આપશ્રીએ હિસાબી પદ્ધતિ, એનો અર્થ, એનો ઇતિહાસ, એના હેતુઓ, હિસાબી પદ્ધતિના ફાયદા અને એની મર્યાદાઓ એ અભ્યાસ કર્યા પછી હવે આ બીજા લેક્ચરમાં આપણે બીજી કેટલીક બાબતો હિસાબી પદ્ધતિ વિશે આજે જોવાના છે. પ્રકરણ 1 હિસાબી પદ્ધતિ અને પારિભાષિક શબ્દો. એમાં આગળ કે હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. આ હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે કઈ રીતે? તો ભાષા તરીકે વ્યક્તિ જે કંઈ બાબત છે એ બાબતને એ લખીને વ્યક્ત કરે છે અથવા તો બોલીને એ વ્યક્ત કરે છે. એનું વિશ્લેષણ કરીને કે અર્થઘટન કરીને એ બાબતને રજૂ કરે છે અને એ સમજાવે છે. જ્યારે આપણે ભાષાનો ઉપયોગ કરીએ છીએ ત્યારે દોસ્તો ભાષાના પણ કેટલાક નિયમો છે અને એ નિયમોને ધ્યાનમાં રાખીને આપણે એ રજૂઆત કરતા હોઈએ છીએ. બીજું કે સમયાંતરે એમાં પણ પરિવર્તન આવે છે, એટલે કે ભાષા જે છે એ ભાષા એ પરિવર્તનનો ગુણ ધરાવે છે અને સમયાંતરે એમાં બદલાવ પણ આવતો હોય છે. એ જ રીતે હિસાબી પદ્ધતિ જે છે, આ હિસાબી પદ્ધતિને પણ ધંધાની ભાષા તરીકે ઓળખવામાં આવે છે. કારણ કે ધંધાકીય વ્યવહારોની જે કોઈ માહિતી આપણને જોઈએ છે એ હિસાબી પદ્ધતિના માધ્યમ દ્વારા જ આપણને પ્રાપ્ત થાય છે. સંબંધિત પક્ષકારો જે છે એ પક્ષકારોની જે કંઈ જરૂરિયાત છે એ હિસાબો દ્વારા પ્રાપ્ત થાય છે, હિસાબી પદ્ધતિ દ્વારા પ્રાપ્ત થાય છે. એટલે એ માહિતી એમને એના પરિણામોની જાણકારી મળે છે. બીજું કે હિસાબી પદ્ધતિનો ઉપયોગ પણ નિયમોને આધીન થાય છે. આપણે જે કંઈ ઉધાર જમા કરીએ છીએ એ ચોક્કસ એના નિયમો છે, ચોક્કસ સિદ્ધાંતો છે, એટલે એના પણ નિયમો છે અને એ આધીન આપણે એની નોંધ કરીએ છીએ. આ નિયમો અને સિદ્ધાંતો જે છે એ પ્રમાણે જ્યારે લખાય છે નામું, અને બીજું કે નામામાં પણ પરિવર્તન છે, હિસાબી પદ્ધતિમાં પણ પરિવર્તન છે. એટલે જે રીતે ભાષામાં જે બાબત આપણને જોવા મળે છે એ જ હિસાબી પદ્ધતિમાં જોવા મળે છે. એટલા માટે હિસાબી પદ્ધતિ જે છે એ હિસાબી પદ્ધતિને ધંધાની ભાષા તરીકે પણ ઓળખવામાં આવે છે. એકાઉન્ટિંગ એઝ એ લેંગ્વેજ ઓફ બિઝનેસ. એવી જ રીતે એક બીજું વિધાન પણ છે કે હિસાબી પદ્ધતિ એ વિજ્ઞાન અને કળા છે. તમને મનમાં પ્રશ્ન થાય કે હિસાબી પદ્ધતિ વળી એને વિજ્ઞાન કેવી રીતે કહેવાય? કળા તો કદાચ આપણે સમજીએ કે અગાઉના લેક્ચરમાં વ્યાખ્યામાં બી કળા શબ્દ આવ્યો તો એટલે ખ્યાલ કદાચ આવી શકે. જોઈએ કે કેવી રીતે એને વિજ્ઞાન અને કળા કહેવામાં આવે છે. તો તમને સૌને ખ્યાલ છે કે વિજ્ઞાન જે કામ કરે છે ચોક્કસ નિયમોને આધીન કામ કરે છે. એ કેટલાક સિદ્ધાંતો ઉપર એ કાર્ય કરે છે અને આ વિજ્ઞાનના જે કંઈ નિયમો છે, જે કંઈ સિદ્ધાંતો છે એ સૌને સ્વીકાર્ય છે, સર્વ સ્વીકૃત છે. એવી જ રીતે હિસાબી પદ્ધતિ જે છે, હિસાબી પદ્ધતિના પણ કેટલાક સિદ્ધાંતો છે, એના પણ કેટલાક નિયમો છે. કારણ કે આ નિયમો એ માનવ દ્વારા તૈયાર કરવામાં આવેલા છે અને એ પણ સર્વ સ્વીકૃત છે. અને એટલે જ દુનિયાભરમાં
જે દ્વિનોંધી નામા પદ્ધતિનો ઉપયોગ થાય છે, ડબલ એન્ટ્રી જેને કહેવામાં આવે છે, એ ચોક્કસ નિયમો અને સિદ્ધાંતોને આધીન છે. ને એ પ્રમાણે કોઈ પણ વ્યક્તિ હોય, કોઈ પણ એકાઉન્ટન્ટ હોય, એ લખશે તો આ સિદ્ધાંતો અને નિયમ પ્રમાણિત, અને એના આધારે એની રચના કરવામાં આવે છે. આર્થિક વ્યવહારોના જે ચોક્કસ નિયમો છે, ચોક્કસ સિદ્ધાંતો છે, એ આધારિત હિસાબો લખવામાં આવે છે. અને એ જે વ્યવહારો લખવામાં આવે છે એને આપણે વર્ગીકૃત કરીએ છીએ. એટલા માટે ભલે હિસાબો જુદી જુદી વ્યક્તિઓ દ્વારા તૈયાર થતા હોય, પરંતુ એનું પરિણામ જે છે ને, એ પરિણામ તો સરખું જ મળે. એક્સ વ્યક્તિ હિસાબ તૈયાર કરે કે વાય વ્યક્તિ હિસાબ તૈયાર કરે, જે મિલકતો જ્યારે ખરીદીએ ત્યારે ઉધાર થાય તો આ વ્યક્તિ પણ ચોપડે ઉધાર કરશે, પેલો વ્યક્તિ પણ એ ઉધાર જ કરવાનો છે. એટલે વર્ષ અંતે જે પરિણામ પ્રાપ્ત થાય છે એ તો સરખું જ મળે છે. અને એટલે આ નિયમો અને સિદ્ધાંતોને આધારે હિસાબી પદ્ધતિ તૈયાર થાય છે. એટલા માટે એને વિજ્ઞાન તરીકે ઓળખવામાં આવે છે. નોંધાયેલા જે હિસાબો છે, આ નોંધાયેલા હિસાબોને હિસાબનીશ નાણાકીય રૂપમાં, એટલે કે નાણાકીય હિસાબી પદ્ધતિના રૂપમાં રજૂ કરે છે. એને પડતર હિસાબી પદ્ધતિના રૂપમાં બી રજૂ કરે છે. અને સંચાલકીય હિસાબી રૂપમાં પણ રજૂ કરે છે. જે કોઈ વ્યવહાર થયો છે, જે કોઈ વ્યવહારો ચોપડે નોંધાય છે, એ નાણાકીય સ્વરૂપમાં, પડતરના સ્વરૂપમાં, સંચાલકીય હિસાબી પદ્ધતિના સ્વરૂપમાં સમયાંતરે જરૂર પડે એમ એ રજૂ કરે છે. અને જે વ્યક્તિ આ રીતે એને અસરકારક રજૂ કરે છે, એ બધી વ્યક્તિઓ એને રજૂ કરી શકતી નથી. એટલે જે વ્યક્તિ અસરકારક રીતે રજૂ કરે છે, આ એની આવડત છે, આ તેની કળા છે. અને એટલા માટે હિસાબી પદ્ધતિને કળા તરીકે પણ ઓળખવામાં આવે છે. આમ હિસાબી પદ્ધતિને નિયમોના આધીન, સિદ્ધાંતોના આધીન નોંધ થાય છે એટલે વિજ્ઞાન કહેવામાં આવ્યું. આ રજૂ કરવાની એક કળા છે, વિશિષ્ટ આવડત છે. અને જે વ્યક્તિ આને અનેક રીતે રજૂ કરી શકે છે, નાણાકીય સ્વરૂપમાં, પડતરના સ્વરૂપમાં, સંચાલકીય મેનેજમેન્ટ એકાઉન્ટિંગના સ્વરૂપમાં એ રજૂ કરે છે, એટલે કળા છે. અને માટે એને વિજ્ઞાન અને કળા તરીકે એને ઓળખવામાં આવ્યું છે. હવે એક નવા મુદ્દા તરફ આપણે દૃષ્ટિપાત કરીએ કે આ જે હિસાબી માહિતી છે, એ હિસાબી માહિતીની કેટલીક ગુણાત્મક વિશિષ્ટતાઓ છે, એના ગુણાત્મક લક્ષણો છે. અને દરેક હિસાબી માહિતીમાં આપણને આ 4 પ્રકારના ગુણાત્મક લક્ષણો જોવા મળે છે, અને દરેકમાં હોવા પણ જોઈએ. આવા જે ગુણાત્મક લક્ષણો છે, એવા લક્ષણોમાં આપણે જોઈએ તો એક જે છે એ છે વિશ્વાસપાત્રતા. કારણ કે જે હિસાબો રજૂ કરવામાં આવે છે, આ હિસાબી માહિતીનો ઉપયોગ અનેક પક્ષકારો કરે છે. અને જે પક્ષકારો આ હિસાબોનો ઉપયોગ કરે છે, એમનો વિશ્વાસ પૂરેપૂરો ટકી રહેવો જોઈએ. એટલે કે ધંધાનું જે કંઈ ચિત્ર છે, એ સંપૂર્ણપણે એ ચિત્ર હિસાબોમાં વ્યક્ત થવું જોઈએ, એ ચિત્ર રજૂ થવું જોઈએ. હિસાબનીશના કે અન્ય પક્ષકારના અંગત અભિપ્રાયની અસર જે છે, એ અસર એમાં થવી જોઈએ. જે કંઈ વ્યવહાર છે એની જે ઇફેક્ટ થતી હોય એ એમાં સ્પષ્ટ થવી જોઈએ. કારણ કે અનેક પક્ષકારો જે છે, એ અનેક પક્ષકારો આ હિસાબોનો ઉપયોગ કરે છે. અને એ જ્યારે ઉપયોગ કરે છે ત્યારે એમનો પૂરેપૂરો વિશ્વાસ, કારણ કે એમને ખબર છે કે આ જે કંઈ છે એ ધંધાનું સાચું ચિત્ર આ હિસાબો બતાવે છે. એટલા માટે નામાના જે કોઈ સિદ્ધાંતો છે, એ સિદ્ધાંતોનો પૂરેપૂરો ઉપયોગ થાય. હિસાબોમાં એનો ઉપયોગ કરીને યોગ્ય પરિણામ, સાચું પરિણામ જે છે, એ પરિણામ જો હિસાબો રજૂ કરશે તો જ એનો જે ઉપયોગ કરનાર છે, એ ઉપયોગ કરનારનો વિશ્વાસ રહેશે. અને એટલા માટે આ વિશ્વાસપાત્રતાનું જે લક્ષણ છે, એ લક્ષણના પેટા લક્ષણમાં રજૂઆત, તટસ્થતા, વિચાર વિવેક અને પૂર્ણતા જેવા પેટા લક્ષણો પણ આ ધરાવે છે. બીજું ગુણાત્મક લક્ષણ છે સુસંગતપણું. રિલેવન્સ તરીકે ઓળખવામાં આવે છે
કે જ્યારે હિસાબોમાં રજૂ કરેલી માહિતી એના ઉપયોગકર્તાની જે જરૂરિયાત છે એ જરૂરિયાતને પૂર્ણ કરે અથવા પૂર્ણ કરે એવી સક્ષમ હોવું જોઈએ, એવી માહિતી હિસાબોમાંથી આપણને પ્રાપ્ત થવી જોઈએ, સુસંગત માહિતી પ્રાપ્ત થવી જોઈએ. આ સુસંગતપણું મિત્રો એક એવું લક્ષણ છે કે જે ઉપયોગકર્તાને પોતાની માહિતી આધારિત નિર્ણય લેવામાં, એટલે કે એમણે જે કોઈ નિર્ણય લેવાનો છે એ નિર્ણય લેવામાં આ માહિતી જે છે એ માહિતી મદદરૂપ થાય છે. એટલે કે જે પ્રમાણે એમને જોઈએ છે એ સુસંગત રીતે એમને એ પ્રાપ્ત થાય. અને જ્યારે ઉપયોગકર્તા માહિતીનો ઉપયોગ કરે અને એના આધારે એ નિર્ણય લઈ શકે, ભૂતકાળમાં જે નિર્ણયો લીધા હતા એ નિર્ણયો બરાબર હતા કે નહીં એ પણ ચકાસણી કરી શકે, વર્તમાનમાં જે નિર્ણય લેવાના છે એ નિર્ણયો પણ વર્તમાનમાં લીધેલા નિર્ણયો બરાબર છે કે નહીં એનો ખ્યાલ આવે અને એના આધારે એ ભવિષ્યના નિર્ણયો, ભવિષ્ય માટે આ નિર્ણયો બરાબર છે કે નહીં એનો એને ખ્યાલ આવે છે. ગુણાત્મક લક્ષણમાં ત્રીજું લક્ષણ એનું જે છે એ સમજ ક્ષમતા છે. સમજ ક્ષમતા એટલે કે ધંધાકીય એકમમાં જે હિસાબી માહિતી તૈયાર કરવામાં આવે છે, આ માહિતીનો ઉપયોગ કરનારા અનેક પક્ષકારો છે. એ જે અર્થમાં રજૂ થયા છે એ જ અર્થમાં એને સમજી શકે એ પ્રકારના હિસાબો હોવા જોઈએ. એનું અર્થઘટન જે છે, યોગ્ય અર્થઘટન કરીને એ નિર્ણય લઈ શકે એ પ્રકારની હિસાબી માહિતી ચોપડામાં રજૂ થયેલી હોવી જોઈએ. સમજ ક્ષમતા એટલે કે આપવામાં આવેલી માહિતીનો અર્થ જે છે એ અર્થ બહુ જ સ્પષ્ટ હોય. જે કોઈ વ્યક્તિ ઉપયોગ કરે એને સમજવા માટે એની સમજ હોય, બીજી વ્યક્તિ પણ એને એ જ રીતમાં જે અર્થમાં એ રજૂ થયા છે એ જ રીતે એને સમજી શકે તો જ માહિતીનો ઉપયોગ કરનારને એ કામ લાગી શકે. જો જુદા જુદા ઉપયોગ કરનારા એક જ માહિતીને જુદી જુદી રીતે જો સમજવામાં આવે તો ગેરસમજ થવાની પૂરેપૂરી સંભાવના છે. એટલા માટે એ હિસાબોને એક ચોક્કસ અર્થમાં જ એ સમજી શકે એ રીતે રજૂ થવા જોઈએ, કારણ કે એનાથી જ આર્થિક નિર્ણયો જે છે એ આર્થિક નિર્ણયો સાચા લેવાતા હોય છે. અને જે વ્યક્તિ આ હિસાબોનો ઉપયોગ કરનાર છે એ વ્યક્તિ પાસે અપેક્ષિત હિસાબી જ્ઞાન પણ હોવું જોઈએ, કારણ કે જો હિસાબી જ્ઞાન હશે તો જ એ એને સમજી શકશે. એક વ્યક્તિ પાસે હિસાબી જ્ઞાન છે, બીજાની પાસે નથી, અને બંને જુદું જુદું સમજે છે અને પછી ફરિયાદ કરે તો એમની સમજમાં ખામી છે. બેઝિક હિસાબોનું જ્ઞાન હોય તો જે હિસાબોમાં રજૂઆત થયેલી છે બંને વ્યક્તિઓ એને એક જ રીતે સમજી શકે છે. એટલે ગુણાત્મક લક્ષણમાં આ સમજ ક્ષમતાનો ગુણ પણ હોવો જોઈએ. ચોથું જે લક્ષણ છે એ ચોથું લક્ષણ છે તુલનાત્મકતા. કારણ કે ધંધાકીય એકમે જે હિસાબો તૈયાર કર્યા છે એની સરખામણી જે છે એ સરખામણી એના ભૂતકાળના હિસાબો સાથે પણ થશે. આ ભૂતકાળના હિસાબો સાથે થશે તેમજ અન્ય ધંધાકીય એકમો જે છે, અન્ય પેઢીઓ છે એની સાથે પણ સરખામણી થઈ શકે છે. તો આવી તુલના કરીને પોતાના નિર્ણયો જ્યારે લેવાના છે તો એ નિર્ણયો ઉપયોગકર્તાને મદદરૂપ થઈ શકે. નફાકારકતાના હોય, આર્થિક સદ્ધરતાના હોય. હવે આ બે સમયગાળાની જે તુલના થાય છે એ તુલના માટે હિસાબો સક્ષમ હોવા જોઈએ, કારણ કે હિસાબોની તુલના ભૂતકાળના હિસાબો સાથે પણ થાય છે અને આપણા જ જેવી હરીફ કંપનીઓ, આપણા જ જેવા ધંધાકીય અન્ય એકમો જે છે એ એકમો સાથે પણ એ તુલના કરવામાં આવતી હોય છે. એટલે કે હિસાબી માહિતી જે છે, જે એની રજૂઆત કરવામાં આવે છે એ રજૂઆત એવી હોવી જોઈએ કે એક તો એનો ઉપયોગ કરનાર વ્યક્તિ જે કોઈ હોય એનો વિશ્વાસ એમાં હોવો જોઈએ. જો એમાં એનો વિશ્વાસ ડગી જશે તો એ હિસાબી માહિતીનો કોઈ અર્થ નથી, કારણ કે અનેક પક્ષકારો જે છે એ પક્ષકારો એ હિસાબોનો ઉપયોગ કરે છે. એટલે એમનો વિશ્વાસ ટકી શકે એવી સંપૂર્ણ માહિતી એમાં હોવી જોઈએ. સુસંગતપણું જે છે એ ગુણ એ ધરાવતું હોવું જોઈએ, કારણ કે ઉપયોગકર્તાની જે જરૂરિયાત છે એ જરૂરિયાત, જે માહિતી જોઈએ છે ટૂંકમાં,
એ જરૂરિયાત એની પૂર્ણ થવી જોઈએ, એ સુસંગત હોવું જોઈએ કે જેથી એની જરૂરિયાત સંતોષી શકે. સમજ ક્ષમતાનો ગુણ હોવો જોઈએ. કહ્યું છે સમજ ક્ષમતા એટલે કે એનો જે કોઈ ઉપયોગ કરે એ ઉપયોગ કરનાર વર્ગ છે, જે અર્થમાં રજૂઆત થઈ છે એ જ રીતે એને સમજી શકે, અને એટલું જ્ઞાન પણ હિસાબોનું જ્ઞાન પણ ઉપયોગકર્તામાં હોવું જોઈએ. અને તુલનાત્મકતાની વાત જે કરી, કારણ કે અન્ય એકમો સાથે કે આપણા ભૂતકાળના હિસાબો સાથે સરખામણી કરવાની છે. આમ હિસાબી માહિતી જે છે એ હિસાબી માહિતી આ ચારે બાબતો જે છે, ચારે લક્ષણો છે, એ લક્ષણો ધરાવતા હોવા જોઈએ. એટલે વિદ્યાર્થી મિત્રો, આ ગુણાત્મક લક્ષણો જે છે એની ચર્ચા કર્યા પછી હવે મેં વારંવાર વ્યાખ્યાનમાં ઉપયોગ કર્યો કે અનેક પક્ષકારો આ હિસાબોનો ઉપયોગ કરે છે. તમારા મનમાં એક એવો પ્રશ્ન પણ ક્યાંક ઉદ્ભવે કે ભાઈ ધંધો માલિકનો છે અને માલિકનો ધંધો છે એટલે હિસાબો એને લખવાના છે અને એને જ ઉપયોગ કરવાનો છે. પરંતુ આવું નથી હોતું. સામાન્ય રીતે આ ધારણા નાના ધંધાકીય એકમમાં કદાચ સાચી પડે. વૈયક્તિક માલિકી હોય, નાનો ધંધો હોય તો એના હિસાબો એના માટે ઉપયોગી છે. પણ ખાસ કરીને કંપની સ્વરૂપના અનુસંધાનમાં, સહકારી ક્ષેત્રના એકમોના અનુસંધાનમાં અથવા મોટા ધંધાકીય એકમના અનુસંધાનમાં જો આ બાબતનો આપણે વિચાર કરીએ તો ધંધાકીય એકમ સાથે અનેક પક્ષકારો સંકળાયેલા છે. એવું નથી કે માલિક ધંધો ચલાવે છે અને માલિક જ સંકળાયેલો છે. અનેક પક્ષકારો આ એકમો સાથે સંકળાયેલા છે અને જ્યારે જરૂર પડે ત્યારે આ બધા જ પક્ષકારો આ હિસાબી પદ્ધતિ, આ હિસાબી માહિતીનો ઉપયોગ કરીને એમના પોતાના માટે આર્થિક નિર્ણયો લેતા હોય છે. તો આવા ઉપયોગકર્તાઓ કોણ છે? તો ઉપયોગકર્તાઓની અંદર આપણે જોઈએ તો એક તો સંચાલકો જે છે, એ સંચાલકોને હિસાબી માહિતી ઉપયોગી છે. સંચાલકો એ અર્થમાં છે કે કોઈ પણ ધંધાકીય એકમ હોય, એ ધંધાકીય એકમના માલિક, વૈયક્તિક માલિકીમાં એ ધંધાનો માલિક, ભાગીદારી પેઢીઓમાં જે ભાગીદારો છે એ એના સંચાલકો છે, કંપની સ્વરૂપમાં રોકાણ કરનાર શેર હોલ્ડર છે. પરંતુ કંપનીનું જે સંચાલન કરે છે, જેને સંચાલક મંડળ અથવા તો બોર્ડ ઓફ ડાયરેક્ટર્સ તરીકે ઓળખવામાં આવે છે, આ જે સંચાલકો છે એ સંચાલકોને અનેક પ્રકારના ધંધાકીય એકમ માટે નિર્ણયો લેવાના હોય છે. અને એમાંય જ્યારે ખાસ કરીને આર્થિક નિર્ણયો લેવાના હોય, ધંધો ચાલુ રાખવો, ધંધો બંધ રાખવો, વેચાણ વધારવું, નફો કેવી રીતે વધારવો, ખર્ચ ઉપર અંકુશ ક્યાં મૂકવો, આવા કોઈ પણ પ્રકારના જ્યારે નિર્ણયો લેવાના છે એટલે સંચાલકો માટે પણ આ હિસાબી પદ્ધતિ જે છે એ હિસાબી પદ્ધતિ ઉપયોગી છે અને એ લોકો નિર્ણય લેતા હોય છે. પછી શેર હોલ્ડર્સ છે. કંપનીની અંદર શેર હોલ્ડર્સ જે છે એ રોકાણકાર છે. કંપનીનો સાચો માલિક જે છે ને, એ સાચો માલિક એ શેર હોલ્ડર છે. દોસ્તો, તમારામાંથી પણ કેટલાક વિદ્યાર્થીઓના પેરેન્ટ્સ શેર બજારમાં રોકાણ કરતા હોય છે, એટલે શેર બજારમાંથી શેરની ખરીદી કરે અથવા તો કંપનીના શેરની ખરીદી કરે. આ કંપનીના શેરની ખરીદી કરવી, કંપનીમાં રોકાણ કરે છે અને એ જે રોકાણ કરે છે ત્યારે એ પણ પોતાની સલામતી જે છે એ સલામતીનો વિચાર કરે છે કે મેં જે રોકાણ કર્યું છે એ મારું રોકાણ સલામત છે કે નહીં, મને સમયાંતરે ડિવિડન્ડ પ્રાપ્ત થશે કે નહીં. આ ડિવિડન્ડની જે અપેક્ષા છે એ એને કેવી રીતે ખબર પડે? તો શેર હોલ્ડરો કંપનીના હિસાબોનો અભ્યાસ કરે છે. કંપનીના હિસાબોને જાહેર કરવા પડે છે. એનો તો એક નિયમ છે કે દરેક શેર હોલ્ડરને હિસાબોની નકલ જે છે એ નકલ મોકલવામાં આવે છે. અને આ હિસાબો પરથી શેર હોલ્ડરો વિચાર કરે કે હવે કંપનીના શેર આપણી પાસે રાખવા અથવા વધારે બીજા ખરીદવા, ડિવિડન્ડ સમયસર મળશે, કંપનીનું ભવિષ્ય કેવું છે, અથવા તો શેર વેચી દેવા, આવા નિર્ણય એ શેર હોલ્ડર લેતો હોય છે. સંભવિત શેર હોલ્ડર,
આ સંભવિત શેર હોલ્ડર એટલે કે કેટલીક વ્યક્તિઓ કંપનીમાં રોકાણ કરવા માગે છે. એને ઈચ્છા છે કે આ કંપનીમાં મારે રોકાણ કરવું છે. હવે કોઈના કહેવાથી રોકાણ કરીએ તો ક્યાંક મુશ્કેલીમાં પણ આવીએ. બજારની સ્થિતિ જોઈને એમ કે રૂપિયા રોકવાનો પ્રયત્ન કરીએ તો ત્યાં પણ કોઈક વખતે રડવાનો વારો આવે છે. આવા સંજોગોમાં જો ખરેખર કંપનીમાં રોકાણ કરવું હોય તો એ વ્યક્તિએ કંપનીના હિસાબોનો ઉપયોગ કરવો પડે. એ હિસાબો ઉપરથી કેટલીક ગણતરી કરીને એનું મૂલ્ય સમજીને આ કંપનીમાં રોકાણ કરવું કે કેમ, કંપની સમયાંતરે ડિવિડન્ડ આપણને આપશે કે કેમ, આપણું રોકાણ જે છે સલામત રહેશે કે કેમ, કંપનીનું ભવિષ્ય શું છે, એનો ખ્યાલ એ હિસાબી પદ્ધતિ ઉપરથી આવતો હોય છે. એટલે આ જે સંભવિત શેરહોલ્ડરનો વર્ગ છે એ રીતે હિસાબોનો ઉપયોગ કરે છે. લેણદારો છે. લેણદારો એટલે કે સામાન્ય રીતે ધંધાકીય એકમને એક તો ઉધાર માલ આપવાવાળા. લાખો કરોડો રૂપિયાનો ઉધાર માલ કંપનીઓને આ લેણદારો આપે છે. હવે જ્યારે ઉધાર માલ આપે છે ત્યારે એના નાણાં તો ભવિષ્યમાં મળવાના છે. હવે જો કંપનીની સ્થિતિ કેવી છે, જો સક્ષમ સ્થિતિ હશે તો કંપની સમયસર એ નાણાંની ચૂકવણી કરી શકશે. જો કંપનીની આર્થિક સ્થિતિ સક્ષમ નહીં હોય તો સમયસર નાણાંની ચૂકવણી નહીં કરે તો લેણદારને એ સહન કરવું પડશે. એટલે કે કંપનીને ઉધાર વેચાણ કરતાં પહેલાં કંપનીની સદ્ધરતાની ચકાસણી આવા લેણદારો કરતા હોય છે. અને એ ચકાસણી કરવા માટે કંપનીના હિસાબોનો એ ઉપયોગ કરે છે અને એના આધારે એ નક્કી કરે છે કે આ કંપની સદ્ધર છે, સક્ષમ છે, એને ઉધાર આપવામાં વાંધો નથી. અને આવી સલામતીને જાણીને એ કંપની સાથે વ્યવહાર કરે છે. એટલે આવા અનેક પ્રકારના જે લેણદારો છે એ લેણદારો પણ હિસાબોનો ઉપયોગ કરે છે. પાંચમો મુદ્દો છે કંપનીના કર્મચારીઓ. કંપનીના કર્મચારીઓ એટલે શું? તો જે કર્મચારીઓ, જે વ્યક્તિઓ કંપનીમાં નોકરી કરે છે, કંપની સાથે આ રીતે સંકળાયેલા છે, કંપની એ લોકો જે કંઈ કામ કરે છે કંપની એમને પગાર ચૂકવે છે. પરંતુ સમયાંતરે એ પગારમાં વધારાની અપેક્ષા કર્મચારી રાખતો હોય છે. એટલે કે પગારમાં વધારો છે, વધારાની ફેસિલિટી છે, અન્ય ભથ્થાઓ છે, સામાજિક સુરક્ષા માટે કંપની અમુક પગલાં લે, આવી ડિમાન્ડ, આવી માંગ કર્મચારીઓની હોય છે. પરંતુ આ માંગ ક્યારે સફળ થાય? કંપની સમૃદ્ધ હોય, સક્ષમ હોય અને કર્મચારીઓનું જે યુનિયન છે એ યુનિયન પગાર વધારાની ડિમાન્ડ ક્યારે મૂકી શકે? જો કંપનીની સ્થિતિ આર્થિક રીતે સક્ષમ નહીં હોય, સારી સ્થિતિ નહીં હોય, તે પગાર વધારો નહીં આપી શકે. અને એટલા માટે આ ડિમાન્ડ કરવા માટે કર્મચારીઓના યુનિયનો કે કર્મચારીઓ જે છે એ કંપનીના હિસાબોનો અભ્યાસ કરે છે. એટલે આ એક વર્ગ એવો છે કંપની સાથે સંકળાયેલો કે એમાં આર્થિક સ્થિતિ જાણીને, નફાકારકતા જાણીને પગાર વધારામાં કેટલા ટકા વધારો માગવો, અન્ય સવલતો જે જોઈએ છે એ સવલતોની માંગ કેટલા પ્રમાણમાં કરવી. કારણ કે નેગોશિએશનમાં, સામસામે વાતચીતમાં જ્યારે બેસવાનો વારો આવે ત્યારે આ જ્ઞાન કર્મચારી પક્ષે પણ હોવું જોઈએ અને એ હિસાબોના માધ્યમથી એ પ્રાપ્ત થાય છે. વેરા અધિકારી જે ટેક્સનું કેલ્ક્યુલેશન કરે છે, ગવર્મેન્ટની ટેક્સની જે ઓથોરિટી છે એ ધંધાકીય એકમો જે વ્યવહારો કરે છે એ વ્યવહારોના અનુસંધાનમાં એ ટેક્સની આકારણી કરે છે. આ ટેક્સની આકારણીમાં વેચાણ ઉપર કેટલો વેટ વસૂલ કર્યો છે એ બધો જ વેટ પૂરેપૂરો સરકારમાં જમા થયો છે કે નહીં. સર્વિસ ઓરિએન્ટેડ કોઈ એકમ હોય તો એણે જે સર્વિસ આપેલી છે એના પ્રમાણમાં એણે ટેક્સ ઉઘરાવ્યો છે, સર્વિસ ટેક્સ કે નહીં, જે ઉઘરાવ્યો છે એ ભર્યો છે કે નહીં, નિયમ પ્રમાણે સરકારની જે ટકાવારી છે એ પ્રમાણે ટેક્સ ભરાયો છે કે નહીં. આવકવેરા અધિકારી હશે તો કંપનીનો જે નફો છે એ નફાના આધારે જેટલો ટેક્સ ભરવાનો થાય છે એ ટેક્સ એણે ભર્યો છે કે નહીં. એટલે કે આ વેરા અધિકારી જે છે એ વેરા અધિકારી પણ કંપનીના હિસાબોનો ઉપયોગ કરે છે. ગ્રાહકો જે છે, ગ્રાહકો પણ
કંપનીના હિસાબોનો ઉપયોગ કરે છે. ગ્રાહકો એટલા માટે આ હિસાબોનો ઉપયોગ કરે છે કારણ કે ગ્રાહકોને નફાના સર્જનમાં ગ્રાહકોનો ફાળો અગત્યનો છે. અને એટલા માટે આજનું બજાર જે છે, આજનું બજાર એ ખરીદનારાઓનું છે. ગ્રાહક એ બજારનો રાજા છે. અને એટલા જ માટે કંપનીના હિસાબો દ્વારા ગ્રાહકો પણ વસ્તુ કે સેવાની પડતર કિંમત અને બજાર કિંમત એનો અંદાજ જે બાંધવાનો છે એ હિસાબોના આધારે બાંધી શકે છે. ટકાવારીનું ધોરણ કંપનીનું કેવું છે એનો પણ એને ખ્યાલ આવે છે. એટલે એવું નથી કે ફક્ત માલિકો અથવા તો અમુક વર્ગ જ હિસાબોનો ઉપયોગ કરે છે. એ કંપનીની, એ ધંધાકીય એકમની પ્રોડક્ટનો ખરીદનાર જે ગ્રાહક છે એ પણ કંપનીના હિસાબો પ્રત્યે નજર રાખતો હોય છે. વિદેશી ઉદ્યોગપતિઓ, વિદેશી ઉદ્યોગો જે છે, કારણ કે પરદેશી ઉદ્યોગો જે છે એ આ દેશમાં ઉદ્યોગો સ્થાપવા માગે છે. પરદેશી રોકાણકારો છે એ આપણા દેશમાં રોકાણ કરવા માગે છે અથવા તો કોઈક ધંધાકીય એકમને એ ખરીદવા માગે છે. હવે જ્યારે કોઈ એક ધંધાકીય એકમને ખરીદવા માગતા હશે તો એ ધંધાકીય એકમની સ્થિતિ શું છે એ સ્થિતિનો ખ્યાલ પણ એમને આવવો જોઈએ. એટલે આવા જે રોકાણકારો છે, કારણ કે હવે તો ગ્લોબલાઇઝેશન છે, વૈશ્વિકરણ છે, ખાનગીકરણ છે, અનેક દુનિયાના દેશોમાંથી આપણા દેશની અંદર આવતા હોય છે, ધંધા રોજગાર સ્થાપવા માટે આવે છે, કંપનીઓની ખરીદી કરતા હોય છે. આવા સમયે જે તે એકમના હિસાબો જે છે એ હિસાબોનો એ અભ્યાસ કરીને એકમ ખરીદવું કે કેમ એ એના હિસાબોનું વિશ્લેષણ કરીને એ નિર્ણય લેતા હોય છે. એ જ રીતે નિયમનકારી સંસ્થાઓ છે. દેશની અંદર કેટલીક નિયમનકારી સંસ્થાઓ છે અને એ ધંધાકીય એકમો પર સરકાર અને સરકાર દ્વારા સ્થપાયેલ નિયમનકારી સંસ્થાઓ અંકુશ રાખતી હોય છે. ખાસ કરીને કંપની સ્વરૂપમાં કરોડો રૂપિયાનું રોકાણ છે એટલે એના ઉપર નિયમનની અંકુશની જરૂરિયાત વધારે રહેતી હોય છે. એટલે કારણ કે સામાન્ય પ્રજાનું નાણાંનું એમાં રોકાણ છે અને એ નાણાંની જો સલામતી ન જળવાય તો સામાન્ય વર્ગ નિરાશ થતો હોય છે. એટલે એવી સ્થિતિ ન ઊભી થાય એટલા માટે સરકારે જેમ કે કંપનીઓ ઉપર નિયંત્રણ રાખવા માટે સિક્યુરિટી એક્સચેન્જ બોર્ડ ઓફ ઇન્ડિયા, જેને સેબી તરીકે ઓળખાય છે, આવી સેબી જેવી સંસ્થાઓ છે એ સંસ્થાઓ એ ધ્યાન રાખે છે. એ જ રીતે ઇરડા નામની સંસ્થા છે, ઇન્સ્યોરન્સ રેગ્યુલેટરી ડેવલપમેન્ટ ઓથોરિટી ઓફ ઇન્ડિયા. આ જે સંસ્થા છે એ સંસ્થા પણ એક નિયમનનું કામ કરે છે. તો આવી નિયમનકારી સંસ્થાઓ અંકુશ રાખે છે એટલે એનાથી હિસાબો ચોકસાઈબંધ, સાચા રજૂ થતા હોય છે. એના સંચાલકો છે એ સંચાલકો નિયમ પ્રમાણે કામ કરે, કોઈ અન્ય ઉચાપત કે એવું કંઈ કરે નહીં. એટલા માટે એમની ઉપર પણ એક અંકુશ મૂકી શકાય છે. વ્યવસાયી સંસ્થાઓ છે. આ વ્યવસાયી સંસ્થાઓ પણ એકમોના હિસાબો માટે નિયમો અને જોગવાઈઓ બહાર પાડે છે. પણ આ નિયમો અને જોગવાઈઓ બહાર પાડતી વખતે મોટા એકમોના હિસાબોનો અભ્યાસ પણ આવી વ્યવસાયી સંસ્થાઓ કરતી હોય છે. દોસ્તો, આવી વ્યવસાયી સંસ્થાઓની અંદર ચાર્ટર્ડ એકાઉન્ટ ઓફ ઇન્ડિયા જે છે, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, પછી ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ સેક્રેટરી ઓફ ઇન્ડિયા, ધ ઇન્સ્ટિટ્યૂટ ઓફ કોસ્ટ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા, આવી જે વ્યવસાયી સંસ્થાઓ છે એ સંસ્થાઓ પણ સમયાંતરે હિસાબો અંગે જરૂરી સૂચનો બહાર પાડે છે. કંપનીઓની અંદર જે સ્ટાન્ડર્ડ છે એ હિસાબી ધોરણો એ આ પ્રકારની જે સંસ્થાઓ છે, આ વ્યવસાયી સંસ્થાઓ આ પ્રકારના ધોરણો બહાર પાડે છે, ગાઈડલાઈન બહાર પાડે છે, હિસાબોને રજૂ કરવાની કોઈક પદ્ધતિઓ હોય તો એ બહાર પાડે છે. અને આ રીતે આવી વ્યવસાયી સંસ્થાઓ પણ હિસાબોનો ઉપયોગ કરતા હોય છે. સંશોધકો અને વિશ્લેષકો જે છે એમના માટે પણ કંપનીના હિસાબો ઉપયોગી છે. કારણ કે હિસાબી માહિતીનો ઉપયોગ કરનારનો એક વર્ગ જે છે આવો કે જે લોકો ઉપયોગકર્તાઓને કેટલીક માહિતી પૂરી પાડે છે. કંપનીની નફાકારકતા કેટલી છે,
કોઈ પ્રકારનો ઇજારો એ ઊભો નથી કરતા, વધુ પડતું શોષણ નથી કરતા, વધુ પડતી નફાખોરી નથી કરતા. હવે એ કેવી રીતે ખબર પડે? તો આવા સંશોધકો અને વિશ્લેષકો એ હિસાબોનો ઉપયોગ કરીને કંપનીની આર્થિક સદ્ધરતા કેવી છે, એની નફાકારકતા કેવી છે, એ માહિતી રજૂ કરે છે. કંપનીની આર્થિક સદ્ધરતા કેવી છે એની રજૂઆત કરે છે. સદ્ધરતા હોય તો આવી કંપનીમાં આટલું બધું રોકાણ છે, આવી જ સદ્ધરતા કેમ, એ અંગેનું સંશોધન કરે છે, વિશ્લેષણ કરે છે અને સમાજને એ માહિતી આપે છે. પણ ક્યારે માહિતી આપી શકે? જ્યારે હિસાબી માહિતીનો એ ઉપયોગ કરે છે ત્યારે. અને અંતમાં છેલ્લે સરકાર દ્વારા પણ હિસાબો ઉપયોગી છે, હિસાબી માહિતીનો ઉપયોગ કરવામાં આવે છે. કારણ કે દેશના કાર્યક્ષમ અને અસરકારક સંચાલન અને વહીવટી જવાબદારી નિભાવવાની જવાબદારી જે છે એ સરકારની છે. સરકાર દેશના વિકાસ માટે અનેક પ્રકારની નીતિઓ ઘડે છે અને એ માટે એને સુસંગત માહિતીની જરૂરિયાત ઊભી થાય છે. અને આ જરૂરિયાત એ કંપનીઓ દ્વારા જે હિસાબો રજૂ થયા છે એ હિસાબો દ્વારા એ માહિતીનું જુદી જુદી કંપનીના હિસાબોમાંથી એ માહિતીનું એકત્રીકરણ કરી અને સરકાર જુદા જુદા પ્રકારની નીતિઓ ઘડતી હોય છે. એટલે સરકારે જે પોલિસી જુદી જુદી રજૂ કરવાની છે, આ પોલિસી ઘડતર માટે કંપનીઓના કે ધંધાકીય એકમના હિસાબોમાંથી અમુક પ્રકારની અને જરૂરિયાતવાળી જે માહિતી છે એ માહિતી એ મેળવે છે અને પોલિસી ઘડતર કરે છે. આમ મિત્રો, હિસાબો જે છે એ હિસાબો એ ફક્ત ને ફક્ત માલિકો માટે જ ઉપયોગી છે એવું નથી. આ ચર્ચાના આધારે તમને એટલો ખ્યાલ આવશે કે આટલા બધા વર્ગના લોકો હિસાબોનો ઉપયોગ કરે છે. આ કેવળ હિસાબી સિદ્ધાંત પ્રમાણે, હિસાબી નિયમ પ્રમાણે ચોપડાઓ રાખ્યા, ચોપડાઓમાં નોંધ કરી, વર્ષના અંતે નફો નુકસાન શોધ્યું અને કામગીરી પૂરી થઈ એવું નથી. આ હિસાબો અનેક લોકોને ઉપયોગી છે. ખાસ કરીને નાના એકમો હોય તો બરાબર છે કે એના હિસાબો એ જાહેર કરવાના હોતા નથી. એને ક્યાંક જરૂર પડે ત્યાં એ ક્યાંક રજૂ કરી શકે, બાકી એ હિસાબો કંઈ જાહેર કરવાના હોતા નથી અને એના ઉપયોગકર્તામાં માલિક એકલો જ હોય છે. પરંતુ મોટા ધંધાકીય એકમો છે કે જે ધંધાકીય એકમોની અંદર કરોડો રૂપિયાનું રોકાણ છે, અબજો રૂપિયાનું રોકાણ છે, લાખો કર્મચારીઓ એની સાથે જોડાયેલા છે. આવી અનેક કંપનીઓ આપણા દેશમાં કામગીરી કરી રહી છે. ત્યારે આ અબજો રૂપિયાનું રોકાણ એની અંદર છે, લાખો લોકોનો વિશ્વાસ છે. એ વિશ્વાસ એમાં જળવાઈ રહે, કંપનીઓ પણ પારદર્શક રહીને એ કામગીરી કરે. એટલા માટે આવા હિસાબો જે છે એ હિસાબોનો અનેક લોકો એનો ઉપયોગ કરતા હોય છે. આપણે ફરી જોઈએ તો સંચાલકો, શેર હોલ્ડર્સ, સંભવિત શેર હોલ્ડર, લેણદારો, કર્મચારીઓ, વેરા અધિકારી, ગ્રાહકો, વિદેશી ઉદ્યોગપતિઓ, નિયમનકારી સંસ્થાઓ, વ્યવસાયી સંસ્થાઓ, સંશોધકો અને વિશ્લેષકો અને સરકાર, આમ અનેક લોકો માટે માહિતી જે છે, હિસાબી માહિતી છે, એ ઉપયોગી બને છે. અને એના આધારે આ તમામ વર્ગના લોકો એમને જે જરૂરી છે એ પ્રકારના નિર્ણયો લેતા હોય છે. દોસ્તો, આ બાબતોની ચર્ચા કર્યા પછી હવે આપણે જે બાબતની ચર્ચા કરવા જઈ રહ્યા છીએ એના પારિભાષિક શબ્દો છે. કારણ કે હિસાબી માહિતીમાં કેટલાક શબ્દોનો વારંવાર ઉપયોગ થતો હોય છે. દોસ્તો, તમારામાંથી કેટલાકના પેરેન્ટ્સ ધંધા રોજગાર સાથે સંકળાયેલા હશે, ક્યાંક પોતાની દુકાન હશે, ક્યાંક ભાગીદારીમાં ચાલતા હશે. તો ઘરની અંદર પણ જ્યારે વાતચીત થતી હોય છે ત્યારે આટલી મૂડી રોકી, આટલું રોકાણ કર્યું, આટલી મિલકતો ખરીદી, આટલું દેવું થઈ ગયું, આટલો વકરો થયો, આટલી ચૂકવણી બાકી છે, આટલું આ કામ કરવાનું છે, આટલી ઉપજ થઈ, આ વસ્તુની કોસ્ટ એટલે કે પડતર આટલી છે, દેવું આટલું છે, લેણું આટલું છે, આને લેણી ઊંડી
કહી શકાય આ દેવી ઊંડી છે, જેની જવાબદારી છે. આવા અનેક શબ્દો તમે ક્યાંક ને ક્યાંક સાંભળતા હશો. એટલું જ નહીં, ક્યાંક સમાચાર પત્રોના માધ્યમથી પણ તમને આવા શબ્દો વાંચવા મળતા હોય છે. ત્યારે અત્યાર સુધી ધોરણ 10 સુધીનો અભ્યાસ કર્યો ત્યારે આવા શબ્દો ક્યાંય તમને સાંભળવા નહોતા મળ્યા. હવે સામાન્ય પ્રવાહમાં આવ્યા છો, કોમર્સમાં છો, નામાના મૂળ તત્વો એ આપણો એક મહત્ત્વનો વિષય છે. હવે લાઈફ ટાઈમ સુધી આ બધા જ શબ્દો તમને અવારનવાર ક્યાંક ને ક્યાંક સાંભળવા મળશે. અને દરેક વ્યવસાયમાં એના કેટલાક ચોક્કસ શબ્દો હોય છે. જેમ ડૉક્ટર છે તો પેશન્ટ શબ્દ પ્રયોગ કરે, વકીલ છે તો અસીલ શબ્દ પ્રયોગ કરે, પ્રોફેશનલ વ્યક્તિઓ ક્લાયન્ટ શબ્દ પ્રયોગ કરે. એમ ધંધાકીય એકમની અંદર જે હિસાબો છે એ હિસાબોની અંદર જુદા જુદા પ્રકારના શબ્દોનો ઉપયોગ કરવામાં આવે છે. આવા જે શબ્દો છે, ટર્મિનોલોજી જે છે એકાઉન્ટિંગની, એનો હવે આપણે અભ્યાસ કરીએ. આવા શબ્દોમાં એક છે બિઝનેસ ટ્રાન્ઝેક્શન, ધંધાકીય વ્યવહાર. આ ધંધાકીય વ્યવહાર એટલે શું? તો ધંધાકીય વ્યવહારમાં જોઈએ તો કે જ્યારે બે કે વધુ વ્યક્તિઓ વચ્ચે ધંધા માટે વસ્તુ કે સેવાની રોકડમાં અથવા શાખ ઉપર જ્યારે ફેરબદલી કરવામાં આવે, લેવડ દેવડ કરવામાં આવે તો એને ધંધાકીય વ્યવહાર કહેવામાં આવે. બે કે તેથી વધુ વ્યક્તિઓ કે એકમો વચ્ચે વસ્તુ કે સેવાની લેવડ દેવડ કે જે નાણાકીય મૂલ્ય ધરાવે છે એને ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. દોસ્તો, હિસાબી પદ્ધતિમાં જે વ્યવહારોની આપણે નોંધ કરીએ છીએ એ જે વ્યવહારો છે બધા જ ધંધાકીય વ્યવહારો છે. જો માલિકના પોતાના અંગત વ્યવહારો હશે તો આ અંગત વ્યવહારોનું નામું ચોપડે લખાતું નથી. ધંધાકીય એકમમાં જે વ્યવહારોનું નામું લખાય છે એ ધંધાકીય વ્યવહારોનું જ લખાય છે અને એ પણ નાણાકીય મૂલ્ય ધરાવતા હોય. એક વ્યક્તિ બીજી વ્યક્તિ સાથે કંઈક લેવડ દેવડ કરે છે અથવા તો એક ધંધાકીય એકમ બીજા ધંધાકીય એકમ સાથે જ્યારે લેવડ દેવડ કરે છે ત્યારે એને ધંધાકીય વ્યવહાર થયો એમ આપણે કહી શકીએ છીએ. એક છૂટક વેપારી માલ ખરીદવા માટે બજારમાં જાય છે. હોલસેલ માર્કેટમાંથી એટલે કે જથ્થાબંધ બજારમાંથી એ વસ્તુ ખરીદે છે. તો આ દુકાનદાર એટલે કે છૂટક વેપારી સામે જથ્થાબંધ વેપારી એ બંને વચ્ચે લેવડ દેવડ થાય છે. આ વ્યક્તિ રૂપિયા આપે છે, જથ્થાબંધ વેપારી એને માલ આપે છે અથવા તો એની ચૂકવણી કદાચ ભવિષ્યમાં પણ હોઈ શકે. તો આ જે લેવડ દેવડ છે ફક્ત ચીજ વસ્તુ જ નહીં, સેવાની પણ લેવડ દેવડ થતી હોય તો એને ધંધાકીય વ્યવહાર તરીકે ઓળખવામાં આવે છે. આ ધંધાકીય વ્યવહાર કેવો હોવો જોઈએ? ખાસ ધ્યાન રાખજો મિત્રો કે ધંધાકીય વ્યવહાર આર્થિક હોવો જોઈએ. આર્થિક વ્યવહારનું જ નામું ચોપડે લખાય છે કારણ કે આર્થિક વ્યવહારને જ નાણાંના મૂલ્યમાં માપી શકાય છે. ધંધાકીય વ્યવહારની મૂળભૂત શરત એ છે કે એનું નાણાકીય મૂલ્ય હોવું જોઈએ, એનું આર્થિક મૂલ્ય હોવું જોઈએ. બીજા અર્થમાં કહીએ તો એની કિંમત હોવી જોઈએ, એની વેલ્યુ હોવી જોઈએ. પેન હોય તો પેનના 20 કે 25 કે 30 રૂપિયા તો એનું આર્થિક મૂલ્ય છે. આ આર્થિક મૂલ્ય ધરાવતા આર્થિક વ્યવહારો જે છે, નાણાકીય મૂલ્ય ધરાવતા જે આર્થિક વ્યવહારો છે અને પાછા એ ધંધાના હોય તો એવા વ્યવહારોને ધંધાકીય વ્યવહાર તરીકે, બિઝનેસ ટ્રાન્ઝેક્શન તરીકે એને ઓળખવામાં આવે છે અને આવા વ્યવહારોનું જ નામું ચોપડે લખાય છે. ખાસ ધ્યાન રાખજો ફરી એક વખત, આર્થિક વ્યવહારો જ કે જેનું નાણાકીય મૂલ્ય છે અને ધંધાના વ્યવહારો છે એ જ ચોપડે લખાતા હોય છે. ત્યાર પછી બનાવ.
કે ઘટના. આ બનાવ કે ઘટના શું છે? વ્યવહારમાંથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અથવા તો પરિણામને બનાવ કહેવામાં આવે છે. બનાવને ઘટનાના સ્વરૂપે પણ આપણે ઓળખી શકીએ. આ બનાવ કે ઘટના એને સમજવા માટે માની લો કે 5,000 રૂપિયાનું આપણે વેચાણ કરીએ છીએ. આ વેચાણ એ આપણું કૃત્ય છે. હવે એ વેચાણ કરવા માટે જે માલ છે એ માલ આપણે ખરીદ્યો હશે, એને લાવતા ખર્ચ પણ થયો હશે. અહીંયા 3500 રૂપિયા એ માલની પડતર છે. એટલે કે 3500 રૂપિયાની પડતર કિંમતનો માલ આપણે 5,000 રૂપિયામાં વેચીએ, આ આપણું કૃત્ય છે. અને એ કૃત્યના કારણે આપણને 1,500 રૂપિયા નફો થાય છે. 5,000 અને 3500નો તફાવત જે છે એ આપણું પરિણામ છે 1,500 રૂપિયા. અને આ 1,500 રૂપિયા છે એ ઘટના છે. એટલે કે માલ વેચાણના કૃત્ય દ્વારા આપણને 1,500 રૂપિયાનું જે પરિણામ પ્રાપ્ત થયું, એટલે કે એક બનાવ બન્યો, એક ઘટના બની એમ કહી શકાય. વ્યવહાર એ ધંધા દ્વારા કરવામાં આવેલું કૃત્ય છે, જ્યારે ઘટના છે એ ઘટના એ ધંધાના વ્યવહારથી ઉદ્ભવેલી પરિસ્થિતિ અથવા તો જે પરિણામ છે. કારણ કે કોઈ પણ કૃત્ય આપણે કરીએ છીએ ત્યારે એ કૃત્યના આધારે જે પરિણામ પ્રાપ્ત થાય છે એને આપણે એમ કહીએ કે બનાવ કે ઘટના બની. ત્યાર પછી મૂડી, જેને કેપિટલ તરીકે પણ આપણે ઓળખીએ છીએ. મૂડી એટલે શું? તો મૂડી એટલે કે જ્યારે કોઈ પણ વ્યક્તિ ધંધાની સ્થાપના કરવા માગે છે તો એણે રોકાણ તો કરવું પડશે. તો પોતાના અંગત ભંડોળોમાંથી અથવા તો અન્ય સોર્સમાંથી જે કંઈ લઈને એ ધંધાની સ્થાપના કરે છે, એટલે કે ધંધાની અંદર એ રોકાણ કરે છે, એણે જે કંઈ રોકાણ કર્યું છે એ રોકાણને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. એટલે કે ધંધાના માલિક દ્વારા ધંધો શરૂ કરવા માટે જે રોકાણ કરવામાં આવે એને મૂડી તરીકે ઓળખવામાં આવે છે. બીજી રીતે કહીએ તો માલિક પોતાના અંગત ભંડોળોમાંથી રોકડ, માલ કે મિલકત લાવે તો એને મૂડી કહેવાય. પોતાના ઘરમાંથી, પોતાની અંગત બચતમાંથી રોકડ નાણું એ ધંધામાં લાવે, ફર્નિચર જેવી કે અન્ય કોઈ મિલકત એ ધંધામાં લાવે, કે પોતાના ઘરમાં રહેલો માલ કોઈક એવો હોય એ વેચાણ માટે એ ધંધામાં લાવે. આમ રોકડ, માલ કે મિલકત જ્યારે માલિક ધંધામાં લાવે છે ત્યારે એને મૂડી તરીકે, એટલે કે માલિકની કેપિટલ તરીકે પણ ઓળખવામાં આવે છે. હવે જોઈએ ઉપાડ. મૂડીની વાત કર્યા પછી, કારણ કે મૂડી એ માલિક ધંધામાં લાવે છે, ધંધાની સ્થાપના કરે છે. પણ શા માટે માલિક ધંધો કરે છે? તો એની જરૂરિયાતોને સંતોષવા માટે, પરિવારના કલ્યાણ માટે. હવે ધંધામાં એ કમાણી કરશે તો એ પોતાના પરિવાર માટે પણ એને લઈ જવાનું છે. તો માલિક જ્યારે પોતાના અંગત હેતુ માટે ધંધામાંથી જરૂર પડે તો એ રોકડ પણ લઈ જાય છે, જરૂર પડે તો એ માલ પણ લઈ જાય છે, જરૂર પડે તો એ ધંધામાંથી પોતાના અંગત વપરાશ માટે મિલકત પણ લઈ જાય છે. તો આમ ધંધામાંથી પોતાના અંગત હેતુ માટે એ રોકડ, માલ કે મિલકત લઈ જાય તો એણે ઉપાડ કર્યો એમ કહેવાય. જો રોકડ, માલ કે મિલકત અંગત હોય એને જો ધંધામાં લાવે તો એને આપણે મૂડી કહીએ છીએ. પણ પોતાની જરૂરિયાત માટે, પોતાના અંગત હેતુ માટે એ ધંધામાંથી જ્યારે એ લઈ જાય છે ત્યારે એને ઉપાડ કહેવામાં આવે છે. માલિક જ્યારે ધંધામાં ઉપાડ કરે છે ત્યારે એ ઉપાડથી ધંધામાં રહેલી એની જે મૂડી છે એ મૂડીમાં ઘટાડો થાય છે. આના ઉપરથી આપણે એવું કહી શકીએ કે માલિક જે છે એ માલિક એ ધંધાને મૂડી આપે છે અને ત્યારે ધંધો એની કામગીરી કરે છે. અને ધંધો જે કંઈ પ્રાપ્ત કરે છે એમાંથી માલિક પોતાના અંગત વપરાશ માટે, પોતાની જરૂરિયાતને સંતોષવા માટે એ લઈ જાય છે.
એટલે કે ધંધો માલિકને ઉપાડ આપે છે. આમ માલિક ધંધાને મૂડી આપે છે અને ધંધો માલિકને ઉપાડ આપે છે. આ બંને માલિક સાથે સંકળાયેલા ખાતા છે. ત્યાર પછીનો શબ્દ જોઈએ તો જવાબદારી, દેવું. કોઈ પણ વેપારી છે, કોઈ પણ વ્યક્તિ જ્યારે ધંધો સ્થાપે છે ત્યારે એ રોકાણ કરે છે, પરંતુ કેટલીક વખત એને ઉધાર માલ ખરીદવો પડે છે, ક્યાંક ઉધાર મિલકત પણ ખરીદવી પડે છે, ક્યાંક સેવા મેળવે છે, ચૂકવણી નથી કરતો પણ ચૂકવવા તો પડશે. એટલે કે ધંધા દ્વારા જ્યારે ઉધાર ખરીદેલો માલ હોય, ઉધાર ખરીદેલી મિલકત હોય, એવી જ રીતે સેવા છે કે જેની રકમ એણે ચૂકવવાની છે. આ સિવાય ક્યાંક ઉછીના નાણાંની બી જરૂર પડે છે. હવે જે ઉછીના લીધેલા નાણાં છે એ પણ દોસ્તો ચૂકવવા પડે. તો આવી ધંધાકીય એકમે જે કંઈ રકમ ચૂકવવાની હશે એ બધી જ રકમ એ એનું દેવું છે, એ એની જવાબદારી છે. ટૂંકમાં એવું કહી શકીએ કે ધંધાની બહારની વ્યક્તિઓને ચૂકવવાપાત્ર જે રકમ છે એ ચૂકવવાપાત્ર રકમને જવાબદારી તરીકે અથવા તો દેવા તરીકે ઓળખવામાં આવે છે. કોઈ પણ ધંધાકીય એકમ હોય, વધતા ઓછા પ્રમાણમાં એની પોતાની જવાબદારી તો હશે. અને આ જે કંઈ ચૂકવવાપાત્ર રકમ છે, કારણ કે ક્યાંક માલની બી ઉધાર ખરીદી કરવી પડે, ક્યાંક થોડાક સમય માટે મિલકતની પણ ખરીદી કરવી પડે. તો આવી જ્યારે રકમ, આવી વસ્તુ જ્યારે આપણે ખરીદીએ ત્યારે એની જે ચૂકવવાપાત્ર રકમ છે એને ધંધાનું દેવું, લાયબિલિટી અથવા તો જવાબદારી તરીકે એને ઓળખવામાં આવે છે. આવી જે જવાબદારી છે એને વર્ગીકૃત કરતાં જુદી જુદી રીતે એને વહેંચવામાં આવી છે. એમ કે ભાઈ સંબંધના આધારે જવાબદારીને બે ભાગમાં વહેંચાઈ છે. સંબંધના આધારે જવાબદારીને બે ભાગમાં વહેંચવામાં આવી છે. એક આંતરિક જવાબદારી અને બીજી બાહ્ય જવાબદારી. એટલે જે દેવું છે, દેવું આંતરિક પણ હોઈ શકે અને દેવું બાહ્ય પણ હોઈ શકે. હવે આંતરિક દેવું અથવા આંતરિક જવાબદારી એ કઈ રીતે? તો ધંધાના માલિકે રોકાણ કર્યું છે, તો ધંધાકીય એકમે એના માલિક પ્રત્યે જો કોઈ રકમ ચૂકવવાની હોય, એટલે કે ધંધાએ આમે હિસાબી દ્રષ્ટિએ માલિક અને ધંધો એ અલગ ગણવામાં આવે છે. તો ધંધાકીય એકમે એના માલિકને જે કંઈ પણ ચૂકવવાનું હોય એ ચૂકવવાપાત્ર જે રકમ છે, એવું જે દેવું, એવી જે જવાબદારી છે, એ જવાબદારીને આંતરિક જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. બીજું છે બાહ્ય જવાબદારી. બાહ્ય જવાબદારી એટલે કે ધંધાની સાથે સંકળાયેલા ત્રાહિત પક્ષકારો, માલિક સિવાય બહારના જે કોઈ પક્ષકારો છે એ બધા પક્ષકારોને આપણે ત્રાહિત પક્ષકાર તરીકે ઓળખીએ છીએ. એમને ચૂકવવાપાત્ર જે રકમ છે એને બાહ્ય જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. ઉધાર માલ ખરીદ્યો હોય તો એ લેણદારને રકમ ચૂકવવાની હશે. કોઈની પાસેથી મિલકતની ખરીદી કરી હશે તો એ ખરીદીની રકમ જે છે એ કદાચ ચૂકવવાની હશે. કોઈ વ્યક્તિ પાસેથી સેવા લીધી હશે તો એ સેવાનું મૂલ્ય રકમ ચૂકવવાની હશે. તો આ ત્રાહિત પક્ષકાર પ્રત્યે જે કોઈ રકમ ધંધાકીય એકમે ચૂકવવાની છે એ ધંધાકીય એકમ માટે બાહ્ય જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. આમ જવાબદારીને સંબંધના આધારે બે ભાગમાં વહેંચેલી છે, આંતરિક જવાબદારી અને બાહ્ય જવાબદારી. આંતરિક એટલે માલિક પ્રત્યેની, બાહ્ય એટલે ત્રાહિત પક્ષકારો તરફની છે. આમ ધંધાકીય એકમને જવાબદારીના બીજા ભાગમાં પણ એને વર્ગીકૃત કરી છે, જેને સમયના આધારે આપણે કહીએ છીએ. એમાં ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી. આ ચાલુ જવાબદારી અને બિનચાલુ જવાબદારી એ કેવી રીતે નક્કી થાય? તો સમયના આધારે એ નક્કી કરવામાં આવે છે. સમયના આધારે એટલે કઈ રીતે? કે ભાઈ ચાલુ જવાબદારી એટલે કે જે જવાબદારીની ચૂકવણીનો સમયગાળો 1 વર્ષ કરતાં ઓછા સમયમાં હોય.
આપણે 1 વર્ષ કરતાં ઓછા સમયમાં જે કોઈ જવાબદારી ચૂકવી દઈએ તો એને ચાલુ જવાબદારી કહેવાય છે. અને ચાલુ જવાબદારી એ ટૂંકા ગાળાની છે. એનો સમયગાળો જે છે મિત્રો યાદ રાખજો, 1 વર્ષ કરતાં ઓછો સમય છે. અને આવી જવાબદારીમાં ઉધાર ખરીદેલ માલના નાણાં છે, ખર્ચા છે, એ ટૂંકા સમયમાં ચૂકવાતા હોય છે, એટલે એને ચાલુ જવાબદારીમાં ગણતરી કરવામાં આવે છે. બિનચાલુ જવાબદારી જેનો સમયગાળો 1 વર્ષ કરતાં વધુ, ફરી રિપીટ કરું છું, 1 વર્ષ કરતાં ઓછો હોય તો ચાલુ જવાબદારી, અને જે જવાબદારીનો સમયગાળો 1 વર્ષ કરતાં વધુ હોય એ પછી ચૂકવાતી હોય તો એને બિનચાલુ જવાબદારી તરીકે ઓળખવામાં આવે છે. એને લાંબા ગાળાની જવાબદારી કે દેવું પણ કહેવામાં આવે છે. ખાસ કરીને બેંકમાંથી લોન લીધી હોય, ડિબેન્ચર દ્વારા નાણાં લીધા હોય તો એ લાંબા ગાળાની જવાબદારી છે, બિનચાલુ જવાબદારી છે. વિદ્યાર્થી મિત્રો, નામાના મૂળ તત્વો પ્રકરણ 1માં બીજા વ્યાખ્યાનમાં, બીજા લેક્ચરમાં કેટલાક પારિભાષિક શબ્દોની આપણે વાત કરી. બાકીના શબ્દો એ ત્રીજા લેક્ચરમાં જોઈશું. તમને આ વિશેષ માર્ગદર્શન પ્રાપ્ત થાય એટલા માટે રાજ્ય સરકાર દ્વારા, શિક્ષણ ખાતા દ્વારા અંતરિયાળ વિસ્તારમાં કે શહેરી વિસ્તારમાં ઘેર બેઠા પણ વિદ્યાર્થી અભ્યાસ કરી શકે એટલા સરળ માધ્યમ તમને પૂરું પાડવામાં આપ્યું છે. ખરેખર રાજ્ય સરકાર આ માટે પ્રશંસાને પાત્ર છે. હું મુકેશ પટેલ, કામેશ્વર વિદ્યાલય, અમદાવાદ ખાતે ઉચ્ચતર માધ્યમિક વિભાગમાં જ્યારે મારી કામગીરી બજાવું છું ત્યારે હું ખૂબ ખૂબ અભિનંદન રાજ્ય સરકારને, શિક્ષણ ખાતાને અભિનંદન પાઠવું છું કે આટલી સરસ વ્યવસ્થા એણે કરી છે.